નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદમાં અમૂલ ડેરીના ભવ્ય કાર્યક્રમને સંબોધન કરતા વડાપ્રધાન મોદી। રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાં 11,000 ઉમેદવારોની ભરતીની જાહેરાત કરતા મંત્રી હર્ષ સંઘવી। 535 પોઈન્ટના ઉછાળા સાથે શેર બજારમાં 73,000ની ઓલ ટાઈમ હાઈ સપાટી કુદાવતો સેન્સેક્સ। જામનગરમાં 24મીએ વડાપ્રધાનના આગમનને લઈ ચાલતી તડામાર તૈયારીઓ। જામનગર મહાનગરપાલિકામાં ફાયરમેનની 38 જગ્યાઓ માટે શરૂ થતી ભરતી પરીક્ષાઓ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। આજે ગુરુવારે સવારે તેઓ 10:20 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી હતી। અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ સાથે સવાર થઈ ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। બાદમાં નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે પશુપાલકો માટે 30,000 કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે। 10 લાખ કરોડ ટર્નઓવર વાળી ડેરી સેક્ટરની મોટી કરતા ધરતા આપણી માતાઓ અને બહેનો છે। આ કાર્યક્રમને લઈને વહેલી સવારથી જ રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ખેડૂતો વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા। સ્ટેડિયમની અંદર અને બહારના ભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું। ત્યારબાદ તેઓ મહેસાણા જિલ્લાના પ્રવાસે નીકળી ગયા હતા। રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે। વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, ITI અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણ તક છે। રાજ્યના વાહન વ્યવહારમાં મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતના કર્મચારીઓ સહિત 11,000 કરતાં વધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। તેમજ ચાલુ વર્ષના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। આજના ગુરુવારના કારોબારના અંતે ભારતીય શેર બજારમાં BSE સેન્સેક્સ 535 પોઈન્ટના ઉછાળા સાથે 73,158 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 162 પોઈન્ટના ઉછાળા સાથે 22,217 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો। આજે સવારે શેરબજાર ખુલ્યું ત્યારે ભારતીય શેરબજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ હતી અને BSE સેન્સેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો। નિફ્ટી પણ 22,000ની ઉપર ખુલવામાં સફળ રહ્યો હતો, પરંતુ બજારની શરૂઆતની મિનિટોમાં જ તે ફ્લેટ રેન્જમાં સરકી જતો જોવા મળ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓ અને ફાયર શાખામાં ભરતી પરીક્ષા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, BND, રોકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ।
₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારમાં યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદી 25મી ફેબ્રુઆરીએ બેટ દ્વારકા જતા પહેલા 24 ફેબ્રુઆરીએ રાત્રે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. તેઓના આગમનની વિવિધ તૈયારીઓના ભાગરૂપે જામનગર શહેરના દિગ્જામ સર્કલથી માંડીને ટાઉન હોલ સુધીના માર્ગ પર ડિવાઈડર પરની રેલિંગને કલર તેમજ સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વડાપ્રધાનનો કાફલો 7 રસ્તાથી સર્કિટ હાઉસ રોડ પર પસાર થવાનો હોય પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવેલી ઝૂંપડપટ્ટી દૂર કરવાની કામગીરી પણ સ્થાનિક તંત્રએ હાથ ધરી છે. આગામી 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને બીજે દિવસે 25 ફેબ્રુઆરીએ બેટ દ્વારકા જશે. જામનગરમાં તેઓના રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખીને સુરક્ષા ચકાસણી માટે જામનગર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે ડીવાયએસપીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આગામી દ્વારકા ખાતેના માનનીય પ્રધાનમંત્રી સાહેબના કાર્યક્રમને અનુલક્ષીને જામનગર ખાતેના એમના રાત્રિ રોકાણને અનુલક્ષીને આજરોજ શહેર ડિવિઝન પોલીસ તેમજ અન્ય રિઝર્વ પોલીસ તેમજ તમામ LCB સુધી તમામ બ્રાન્ચો દ્વારા આજે એમનો જે રૂટ છે બંદોબસ્તનો એ રૂટ ઉપર એક રિહર્સલ અને તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ ચેક કરવામાં આવી હતી. તેમજ આજુબાજુના ધાબા પોઈન્ટ્સ અને વગેરે જે શંકાસ્પદ વસ્તુ જણાવી હતી તે તમામ વસ્તુ ચેક કરવામાં આવી હતી. અને જે લાલ બંગલા સર્કલથી દિગ્જામ સર્કલ સુધીનો જે મેઇન રૂટ છે એ તમામ ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે. હા, બહારના જિલ્લાઓમાંથી અધિકારીઓ તેમજ પોલીસ આવશે. તેમજ આજરોજ જે ફ્લેગ માર્ચ છે તેમાં SRPની એક ટુકડી તેમજ રિઝર્વ પોલીસ, આપણું જામનગર પોલીસનું રિઝર્વ પોલીસ, LCB, SOG, CTA, CTB, CTC, બેડી મરીન તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આજનું ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. વડાપ્રધાન મોદી 25મી ફેબ્રુઆરીએ બેટ દ્વારકા જતા પહેલા 24 ફેબ્રુઆરીએ રાત્રિના જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. તેઓનો કાફલો એરપોર્ટથી વાયા દિગ્જામ સર્કલ થઈ લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. આ રૂટ પૈકી દિગ્જામ સર્કલથી લાલ બંગલા સર્કિટ હાઉસ સુધીના રૂટ પર સ્થાનિક આગેવાનો તથા અધિકારીઓએ રૂટ ચકાસણી કરી હતી અને વ્યવસ્થાઓ તપાસી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર ભાવિન પંડ્યા, કમિશનર DN મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, શહેર અને જિલ્લાના બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને રમેશભાઈ મુંગરા વગેરે સાથે રહ્યા હતા. અને આ રૂટ નિરીક્ષણ બાદ સાંસદે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણા રાજ્યના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે જામનગર તારીખ 24ના પધારવાના હોય અને 25ના તેઓ દ્વારકા ખાતે બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના હોય, જગત મંદિર દ્વારકાધીશ ના પર દર્શન અને પૂજા અર્ચના કરવાના હોય. ત્યારે 24 રાત્રે જ્યારે તેઓ જામનગર પધારશે ત્યારે સ્વાભાવિક રીતે એરપોર્ટથી લઈ અને એમનો જે આખો રૂટ છે એમાં સ્વયંભૂ દર વખતની જેમ અને દરેક સ્થળો પર જે આપણને જોવા મળે છે એમાં નાગરિકો એમને અભિવાદિત કરવા ઉપસ્થિત રહેતા હોય છે, એમને આવકારવા ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે સાહેબનો જે આખો રૂટ છે માત્ર એનું નિરીક્ષણ કરવા અને સિક્યોરિટીની દૃષ્ટિથી પણ સ્વાભાવિક રીતે દેશના વડાપ્રધાનને વિશેષ એક સિક્યોરિટી, જો કે સાહેબ છતાંય નાગરિકો સાથે હંમેશા પોતાની રીતે મળતા હોય છે, એમનું અભિવાદન પણ ઝીલતા હોય છે. ખૂબ સરસ રીતે એક વ્યવસ્થાની દૃષ્ટિથી પણ સુચારુ રીતે એ આખી વ્યવસ્થા અહીંયા સુનિશ્ચિત કરવા માટે અમે સૌ અહીંયા જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા SP શ્રી સાથે કોર્પોરેશનના કમિશનરશ્રી, શહેર અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા ઘણા અન્ય પ્રતિનિધિ, બધા સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે
અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ. આગામી 24 ફેબ્રુઆરીએ રાત્રિના જામનગરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કરવાના હોય દિલ્હીથી એસપીજીના આઈજી રાજીવ રંજન ભગત સર્કિટ હાઉસની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ સર્કિટ હાઉસનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તકે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી પ્રેમ સુખડેલુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજીવ રંજન ભગત અગાઉ જામનગર જિલ્લાના એસપી તરીકે રહી ચૂક્યા છે. તેઓએ સ્થાનિક વિગતોની જાણકારી પોલીસ અધિકારીઓ પાસેથી મેળવી હતી. જામનગર મહાનગરપાલિકામાં કાયમી ફાયરમેન માટેની ભરતી પરીક્ષાઓ શરૂ થઈ છે. આ ભરતી 38 જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે. 38 જગ્યાઓ માટે કુલ 936 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ભરતીના પ્રથમ તબક્કામાં આજે ગુરુવારે સવારે 130 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સ્વિમિંગ તથા મેડિકલ ફિટનેસ સહિતની યોગ્યતાઓ તપાસવામાં આવી હતી. આ તબક્કો પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોની બીજા તબક્કાની યોગ્યતા ચકાસણીઓ વિવિધ પેરામીટર મારફત કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંગે સિટી ઇજનેર ભાવેશ જાની તથા એક ઉમેદવારે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અહીંયા 2 વર્ષની ભરતી આવી છે. 37 જગ્યા ખાલી છે. આજે ડીપ ડ્રાઇવિંગ, મેડિકલ અને સ્વિમિંગ છે. બીજા તબક્કામાં રસોડ, ડ્રાઇવિંગ અને ટેસ્ટ લેવામાં આવશે અને હું 2 મહિનાથી તૈયારી કરું છું. અહીંયા પહેલાં આજે સ્વિમિંગ છે, ડીપ ડ્રાઇવ છે અને મેડિકલ 12 પાસ માગે છે અને ફાયરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને હેવી લાયસન્સ. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 38 ફાયરમેનની ખાલી જગ્યાઓ માટે નિયમો અનુસાર બધી પ્રક્રિયા કરી અને જાહેરાત આપી ઓજસ થ્રુ ફોર્મ મંગાવી અને એનું સ્ક્રીનિંગ કરી અને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. તેમાં કુલ 936 અરજીઓ આવેલ. તે પૈકી આજે 130 કેન્ડિડેટ આવેલ છે. તેનું મેડિકલ ટેસ્ટ, હાઇટ, વેટ ટેસ્ટ વેરીફાઈ કરી ત્યારબાદ સ્વિમિંગ ટેસ્ટ લેવામાં આવે છે તેમજ ડીપ ડાઇવિંગ ટેસ્ટ આજ લેવામાં આવે છે. આજે આ પ્રથમ તબક્કાની પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ બીજા તબક્કાની પરીક્ષા ચાલુ થશે, જેમાં ડ્રાઇવિંગ, રોપ ક્લાઇમ્બિંગ અને 100 મીટર હોસપાઇપ સાથે રનિંગ દોડનું આયોજન કરવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં પાસ થનાર વિદ્યાર્થીને જ બીજા તબક્કામાં પ્રવેશ આપવામાં આવશે અને તેની જાહેરાત અલગથી આપવામાં આવશે. જાહેરાત મીન્સ કે જાહેર અલગથી કરવામાં આવશે અને તેના કોલ લેટર અલગથી આપવામાં આવશે અને આના માટેની લાયકાત ધોરણ 12 તથા ફાયરમેનનો કોર્સ કરેલો હોય તે રાખવામાં આવેલ હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગોમતી ઘાટ પર દીપોત્સવ અને ખંડેરા નજીક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે, જે અનુસંધાને દ્વારકામાં દીપોત્સવ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે બુધવારે રાત્રે ગોમતી નદીના 14 પૌરાણિક ઘાટ અને તમામ મંદિરો ખાતે દ્વારકાની ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિના હોદ્દેદારો સહિતના બ્રાહ્મણો દ્વારા સ્થાનિક વહીવટી તંત્રની મદદથી આ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર GT પંડ્યા તથા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ યજ્ઞેશ ઉપાધ્યાય, મંત્રી કપિલ વાયડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ દીપોત્સવ અંગે વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ દ્વારકામાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પધારે છે 25 તારીખે, ત્યારે એમના પૂર્વ સંધ્યાએ દ્વારકા ગોમતી ઘાટ ઉપર બંને કિનારા સંગમ નારાયણ મંદિર સુધી તથા પંચકોઈ મંદિર અને દ્વારકા જૂના ઘાટ ઉપર તમામ મંદિરોને લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી માતા ગોમતીની બ્રાહ્મણો દ્વારા મહાઆરતી થઈ. એમાં તમામ દ્વારકાના નગરજનો તથા આવનાર હજારો યાત્રિકોએ લાભ લીધો અને પોતાની જાતને ધન્યતા અનુભવી. દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના ઇનોગ્રેશનમાં આપણા પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે. તે અંતર્ગત આજે દ્વારકા મંદિર ખાતે રોશની અને ગોમતી ઘાટ પર આરતીનું આયોજન કરવામાં આવેલું હતું. ગોમતી ઘાટ પર દ્વારકાના દરેક સંગઠન સમાજના લોકો ઉપસ્થિત રહેલા છે. ખૂબ જ મોટા પાયે આરતીમાં લોકો ઉપસ્થિત રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ પાછળની બાજુ કે સમગ્ર ગોમતી નદીનો જે સામેનો કાંઠો છે ત્યાં લગભગ 5 લાખ જેવા દીવડાઓ છે, જેને લાઇટિંગ દ્વારા કરવામાં આવેલા છે. સમગ્ર પથ છે હાથી ગેટથી લઈ અને મંદિર સુધીનો, ત્યાં સમગ્ર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જગ્યાએ આપણે આરતી કરેલી હતી તે જગ્યાએ પણ દીવડાઓથી શણગાર કરવામાં આવેલો છે. સુદામા સેતુ પર અત્યારે લાઇટિંગ અને લેસર લાઇટ પણ આપણે દેખાઈ રહી છે. આ પહેલો દિવસ છે. હજી પણ જેમ જેમ આપણે આગળ જઈશું તેમ લોક ભાગીદારીથી મોટા સંખ્યામાં લોકો હાજર રહે. લેસર શો, આરતી, ગોમતી ઘાટમાં ગોમતી માતાની આરતી અને દ્વારકાધીશ મંદિરને લાઇટિંગની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તે તમામ લોકો મોટી સંખ્યામાં હાજર લઈ આ નજારો જોવે, દ્વારકાધીશના દર્શન કરે એવી સૌને અપીલ છે. જામનગર કાલાવડ રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. આ હાઈવે પર ખંડેરા ગામના પાટિયા નજીક ગઈકાલે બુધવારે સાંજે બે મોટર સામસામી ટકરાઈ ગઈ હતી. આ અકસ્માત ઘાતક પુરવાર થયો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં કાલાવડ તાલુકાના ખંડેરા ગામના 17 વર્ષના લકીરાજસિંહ દીપેન્દ્રસિંહ જાડેજા તથા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લીલવાણ ગામના આર્યદીપસિંહ જયદીપસિંહ વાળા નામના 19 વર્ષના યુવાનના એમ કુલ 2 યુવાનના મોત નીપજ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં યક્ષદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગજેન્દ્રસિંહ અને આદિત્યસિંહ કૃપાલસિંહ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. આ ઘાયલોને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમ જાણવા મળે છે કે આ તમામ મૃતકો અને ઘાયલો કાલાવડ નજીકના ખંડેરા ગામમાં એક લગ્ન પ્રસંગમાં જોડાયા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. જામનગરના ગુર્જર સુથાર જ્ઞાતિજનો દ્વારા આજે ગુરુવારે ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરના પંચેશ્વર ટાવરથી આણંદાબાવા ચકલા તરફ જતા માર્ગ પર આવેલા શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને જ્ઞાતિ સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા જયંતિ ઉજવણી નિમિત્તે વિશ્વકર્મા મંદિરે આજે ગુરુવારે સવારે મંગળા આરતી અને ત્યારબાદ હવન સહિતના કાર્યક્રમો તેમજ બપોરે મહાપ્રસાદના રૂપમાં જ્ઞાતિ સમૂહ ભોજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દયાળજી ભારતીયાએ આપેલી વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે અમારો વિશ્વકર્મા પર્વ છે. આજે વિશ્વકર્મા પાટો ઉત્સવ હોય, આ લગભગ અમારા જામનગરની અંદર આજે આ
82મી વિશ્વકર્મા જયંતિ ઉજવાઈ રહી છે. અમારું 1954થી અમારું આ ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટની અંદર અમે વર્ષોથી આ પરંપરા મુજબ વિશ્વકર્મા ભગવાનની જયંતિ ઉજવીએ છીએ. તેમજ જામનગર તથા જામનગર જિલ્લાના તમામ લોકો અહીંયા પ્રસાદ લેવા આવતા હોય છે. આજે અમારે મહાપ્રસાદની પણ અહીંયા આયોજન કરવામાં આવેલું હોય છે અને વર્ષોની પ્રણાલિકા મુજબ આજે અમે બધા સાથે મળી અને મહાપ્રસાદનું આરોગ્ય કરી છે. હવન અહીંયા હવનનો પણ સવારથી કાર્યક્રમ હોય છે. સવારે વહેલી સવારે 5 વાગે મંગળા આરતી રાખવામાં આવે છે. તેમજ અમારું બીજું અહીં બાજુમાં લક્ષ્મીનારાયણ મંદિર છે, ત્યાં પણ વિશ્વકર્મા ભગવાનનો પાટો ઉત્સવ અને વિષ્ણુ ભગવાનનો મહાયજ્ઞ આજે કરવામાં આવે છે. આજે આ પરંપરા અમારી જાળવી રાખેલી છે અને સર્વ જ્ઞાતિજનોમાં અમારું આખા ગુજરાતની અંદર જામનગર ગુજર સુતાર જ્ઞાતિમાં આગવું સ્થાન છે અને અમારો સમાજ દરેક સમાજ સાથે સંકળાયેલો હોય અને દરેક સમાજ સાથે રહી તેમજ સરકાર સાથે કાયમના કોઈ પણ કાર્યક્રમો હોય તેની સાથે ભળીને અમે સમાજ આખો સારા કાર્યો કરી રહ્યા છીએ. રિલાયન્સના વડા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટનો પ્રી વેડિંગ સેરેમની આગામી 1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે. આ ભવ્ય ફંક્શનમાં દેશ વિદેશના માનધાતાઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. એક રિપોર્ટ મુજબ આ પ્રી વેડિંગ ફંક્શનમાં માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ, ફેસબુક મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, બ્લેક રોકના સીઈઓ લેરી ફિંક, બ્લેકસ્ટોનના ચેરમેન સ્ટીફન સ્ક્વોઝમેન, ડિઝનીના સીઈઓ બોબ ઇગર, અમેરિકાના ઇવાન્કા ટ્રમ્પ, મોર્ગન સ્ટેલીના સીઈઓ ટેડ પીક, બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ, કતારના રાજા મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અથલાની, એડનોકના સીઈઓ સુલ્તાન અહેમદ અલ જાબેર, એલરોડ ચાઇલ્ડ વિન ફોસ્ટર્સના ડોક્ટર રોથર્ક સ્વાઈ, ભૂટાનના રાજા અને રાણી, ટેક ઇન્વેસ્ટર યુરી મિલનર, એડોબ કંપનીના સીઈઓ શાંતનુ નારાયણ વગેરે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દેશ વિદેશની વિવિધ કંપનીઓના સીઈઓ તથા વિશ્વવિખ્યાત બિઝનેસમેન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી મેચ આવતીકાલે 23 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ ઝારખંડના રાંચી શહેરના મેદાન પર 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મેચ ઘણી રીતે મહત્વની બની રહી છે. આ મેચ ભારત માટે મહત્વની છે કારણ કે આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સિરીઝ પર કબજો કરી શકે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે આ મેચ મહત્વની છે કારણ કે બેન સ્ટોક્સની સેના માટે સિરીઝ બચાવવાની આ છેલ્લી તક છે. આવી સ્થિતિમાં બંને ટીમો રાંચી ટેસ્ટ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડે રાંચી ટેસ્ટના એક દિવસ પહેલા તેની પ્લેઇંગ 11 જાહેર કરી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મેચના એક દિવસ પહેલા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેની ટીમની પ્લેઇંગ 11 જાહેર કરી છે. આ ટીમમાં 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચનો ભાગ બનેલા 2 ખેલાડીઓને ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે. રેહાન અહેમદ રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમનો ભાગ હતો પરંતુ તેને રાંચી ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેમના સ્થાને ઓલી રોબિન્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય એક ખેલાડી માર્ક વુડને પણ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા ખેલાડી શોએબ બશીરને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાનના રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખી ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી 25 ફેબ્રુઆરીના રાત્રિના 10 વાગ્યા સુધી નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જામનગરના ઓસામા નામના શખ્સ સહિત 4 વિરુદ્ધ એક યુવતીના અપહરણ અને ધમકી મામલે ફરિયાદ થઈ છે. ઓખા મંડળના સૂરજ કરાડીના 50 વર્ષના હંસાબેન રમેશભાઈ મારુનું રિક્ષામાંથી પડી જતા મૃત્યુ થયું છે. દ્વારકાના ભિક્ષુક કેન્દ્રમાં રહેતા કેરળના 74 વર્ષના ખ્રિસ્તી ભિક્ષુકે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર સહિત રાજ્યભરમાં હોમ લોનની માંગ 5 વર્ષના સૌથી ઊંચા સ્તરે હોવાના આંકડાઓ જાહેર થયા છે. જામનગરના 3 શખ્સો મિલન સુરેશભાઈ ભોગાઈતા, પ્રદીપ શાંતિલાલ આરંભડિયા અને મહેશ ભગવાનજી ત્રિવેદીની અમદાવાદના એક બિલ્ડરને ધમકી આપવાના કેસમાં ધરપકડ થઈ છે. જામનગર નજીકના ધુતારપુરના એક ધંધાર્થી ગોપાલ ગોરધનભાઈ હરસોડાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના પૂજનબેન વસરામભાઈ પરમાર તથા આશાબેન નરેન્દ્રભાઈ પરમાર દ્વારા લોન ભરપાઈ ન થતા રહેણાંક મકાન બેંકને સોંપવાનો હુકમ થયો છે. જામનગરમાં 24 તારીખે વડાપ્રધાનના રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખી 24 તારીખે બપોરે 3 વાગ્યાથી 25 તારીખે સવારે 9 વાગ્યા સુધી ટાઉન હોલથી 7 રસ્તા સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે. જામનગરમાં આવતીકાલે શુક્રવારે ઉદ્યોગનગર ફેઝ 1 થી 3 ચાલુ રહેશે અને આ ઉદ્યોગોમાં રવિવારે રજા રહેશે. વીજ કાપના અનુસંધાને આ નિર્ણય લેવાયો છે. વલ્લભદાસ મુરજીભાઈ પંચમતિયાના 78 વર્ષના પત્ની કંચનબેન તે બિપિનભાઈ, રાકેશભાઈ તથા ભાવનાબેનના માતાનું અવસાન થયું છે. 64 વર્ષના મહેશભાઈ મોહનલાલ કોટેચા તે અનસુયાબેનના પતિ તથા સમર્થ, કરિશ્માબેન અને ભાવિશાબેનના પિતાનું અવસાન થયું છે. 62 વર્ષના નીતિનભાઈ મનસુખભાઈ વિશ્રોલિયા તે નીલાબેનના પતિ તથા પ્રતિક અને આરતીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં અમૂલ ડેરીના ભવ્ય કાર્યક્રમને સંબોધન કરતા વડાપ્રધાન મોદી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાં 11,000 ઉમેદવારોની ભરતીની જાહેરાત કરતા મંત્રી હર્ષ સંઘવી. 535 પોઈન્ટના ઉછાળા સાથે શેર બજારમાં 73,000ની ઓલ ટાઈમ હાઈ સપાટી કુદાવતો સેન્સેક્સ. જામનગરમાં 24મીએ વડાપ્રધાનના આગમનને લઈ ચાલતી તડામાર તૈયારીઓ. જામનગર મહાનગરપાલિકામાં ફાયરમેનની 38 જગ્યાઓ માટે શરૂ થતી ભરતી પરીક્ષાઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.